પ્રથમ કોને સમરીએ ને વળી કોના લઈએ ના, માત પિતા ગુરુ આપણા ને લઈએ અલખ પુરુષ ના નામ, બોલીએ સતગુરુ મહારાજની. ગુરુ શરણે ગીતાજીની માલપા કીધું છે 8મા અધ્યાયમાં 26મા શ્લોકમાં કે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે મેં 2 માર્ગ બતાવ્યા છે. કૃષ્ણ ભગવાન કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, આ 2 માર્ગ બતાવ્યા ગીતાની માર્ગ. કૃષ્ણ પક્ષ છે એટલે વિધિ વિધાનનો માર્ગ છે. વિધિ વિધાનના માર્ગથી આપણને ઉષા નીસો અવતાર મળે પણ મોક્ષ ગતિ આ વાત કરી. અને જ્ઞાન માર્ગ છે મોક્ષ ગતિનો માર્ગ છે. એટલે સદગુરુ આપણને જ્ઞાન માર્ગ બતાવે અને જ્ઞાન માર્ગે તમારે મારે હાલવું પડે. તો સદગુરુને શ્રેણી ગયા એ બરાબર છે, નકર ગયા એટલું જ તે. ક્યાં સુધી મેળ પડે એવું નથી. અને ઈથી હાવ હલકો માર્ગ તો ભૂતભૂ આ શેલી ક્વોલિટી એ હાવ વધુ ગતિ નાખે. નકર માનતાઓ કરીએ અને એ બધું કરીએ જો આપણને મળી જતું હોય તો ફેક્ટરીઓ કરવી પડે ખરી. આપણે વિચાર કરવાનો કરવી પડે. એટલે મહાપુરુષોએ કીધું કે 1000 પગથિયા માનતાના લઈને ચડવા એ કરતા સદગુરુને શરણે જઈને માણસનો એક જ પગથિયો ચડી જાય તો બેડો ભારતી. અને મંદિરો બાંધ્યા ઋષિ મુનિઓએ એ આપણને પ્રેરણા લેવા માટે બાંધ્યા, પણ જ્યાં આપણું ધ્યાન નથી. કારણ કે આપણે મંદિરે ગમે ત્યાં જાતા હોય તો રસ્તામાં બેઠા હોય એ તમારી મારી જેવા 5 રૂપિયા 10 રૂપિયા ને માગે ને તો એને આપણે શું કીધું? હે ભિખારી ભિખારી, બરાબર ને? એ બધાને વટીને માલપા જઈને આપણે શું કર્યું? આ વિચાર કર્યો કરે? આ વિચારવા જેવું છે. આ પ્રેરણા લેવા માટે મંદિર બનાવ્યું, ખોટા બનાવ્યા નથી. પણ આપણે પ્રેરણા લેવી નથી. એટલે ગીતાજીની માલિપા કીધું છે અર્જુનને, અર્જુન વિચાર એ જ પરમ જ્ઞાન છે. જ્યાં જઈને તમારે મારે વિચાર કરવાનો છે. અને એટલી બધી મૂર્તિઓ, એટલા બધા મંદિરો, કોઈ પણ મૂર્તિ 11 વિનાની ખરી તો હું કામ 11 એના હાથમાં આપ્યા છે અને 11 આપ્યા છે અને પ્રગટ માલિપા બેઠો છે તો પૂજારી તાળો હું કામ મારે? એ વિચારવું જોઈએ ને તમારે મારે કે માલિપા પ્રગટ ભગવાન બેઠા છે 11 હાથમાં છે, તાળો હું કામ મારો? અને કદાચ તાળું માર્યું છે ને છતાંય 11 એના હાથમાં છે તો હું કામ આપ્યા કરે? વિચાર કર્યો? આ બહુ વિચારવા જેવું છે. આ એમનેમ નથી બનાવ્યો, પ્રેરણા દેવાની છે. અહીં દ્વારકા સુધી લાંબા થાય, 5 મણ લોટના લાડવા બનાવી, 52 ગજનો ધજાગરો ચડાવી, આ બધું લઈને ત્યાં જાય ત્યાં ઓલો ગીજા ઉછી કરે. તમારા માવતર ને 3 જોડ કપડા ટેમે ખાવા દો ને કરા ગીજા ભાળી પાછા વળો, છતાં આપણે પાછા વળતા નથી. અને થાળ હું કામ ધરાવી? ખાતો નથી. આગળ ખાતા હોય ને તો થાળ ધરાવતા બંધ થઈ જાય. જો 1-2 માવતર ઘરમાં હોય એ મહાનમાં મહાન દેવ છે. આ દેવને તો બાદ બાકી કરી 33 દેવની વાત કરે, પણ આ દેવને તો તમે નો બધા ભૂલ્યા. નકરી હતા તે આપણે જગત જોયું. તારે ત્યાં તમારી મારી દ્રષ્ટિ નથી. આ દખી કોઈ એનો છે. અને અનાદિ કાળથી આપણે કથા કીર્તન બધું કરતા હતા તો સદગુરુને એવી શું જરૂર પડી કે એને શરણે જાવ? આ એ વિચાર તમારે મારે કરવો પડે. દવાખાને કરે જાય, હાજા હોય જાય ખરા, તો એવી હું આપણે મંદવાડ આવ્યો તે સદગુરુનું શરણું લેવું પડ્યું. એટલે દેખા દેખી કરીને ગયા કે વાદે કોદે ગયા કે એની પાસે હું છે જાણવા માટે ગયા
કે આપણી માટે જ્યાં વિચાર કરવાનો તમારા માટે એવી હું જરૂર પડે. નકર આપણે એ ઠેઠલી કરતા જ આવતા આપણા બાપ દાદા વખત, પણ એમાં આપણે ફાયવા નહીં. અને અમારે છૂટવા માટે સદગુરુનું શરણું આપણે લીધું, તો અમારે આપણે છૂટ્યા કઈ નહીં. તમારે મારે વિચાર કરવાનો. ગંગા સતી કહે છે કર્મ કાંડ જેને નડે નહીં પાનબાઈ, જેને આવ્યો ગુરુ વસનનો વિશ્વાસ. તો વિશ્વાસ એટલે આના વસનમાં સહી તમે નું કે હજી ચાલો. જોવો તે અને જેની જેની શરણું લીધું એની જવું. તોરલ જેસલ ચોરી કરવા ગયો તો સત્સંગ સાંભળવા ક્યાં ગયા હતા? એના ભાભી એને જે માર્ગે હતો એ માર્ગે વાળવા હારું મોકલ્યું. કારણ કે બે ભાઈ હતા, એમાં મોટા ભાઈના લગ્ન થયેલા હતા અને બાપાની ગેરહાજરી થઈ ગઈ, પણ જેસલ છે એ ગેરમાર્ગે હતા. કોઈનો બાળી દેવું, હળગાવી દેવું, ચોરી લેવું, કાયમી ધંધો. એટલે એના બાપા હતા ક્યાં સુધી ઠપકો સાંભળતા, પછી એના મોટા ભાઈ હતા ત્યાં ઠપકો આવવા માંડ્યો. બાપા વહી ગયા એટલે ત્યાં જ આવે. એટલે એના ભાઈ કીધું ભાઈ જેસલ તમે સુધરી જાઓ, અને જો ન સુધરવું હોય તો તમે મારે ઘેરે નહીં. એટલે ના પાડી દીધી. પણ આ ભાઈને દોસ્તી બધારી એવી થઈ ગયેલી એટલે સુધરે એમ હતા નહીં. એટલે એના ભાઈ વહી ગયા, સવારમાં પાછા આવ્યા, પણ એના ભાભી અને જેસલ ને બેને મેળ હારો. અને એના ભાભી હતા એ સત્સંગી હતા. એટલે એને એમ થયું જેસલ ને એ કે મારો ભાઈ તો વી ગયા, પણ લેને હું ભાભીના દર્શન કરતો આવું અને ગ્લાસ પાણી પીતો આવું. એટલે તરત ઘરે આવ્યા. ઘરે આવીને કીધું ઉમરું સડીને કે ભાભી, તો કે હા, કે એક ગ્લાસ પાણી પાવ ને. એટલે કીધું કે દેર તમને ખબર છે ને તમારા ભાઈ હું કીધું કે કાલ મારે ઘરે તમે આવતા ની છતાં તમે આવ્યા, હવે તમે મારું ઉમરું નહીં સડતું. તો કે કાંઈ નહીં ભાઈ, એક ગ્લાસ પાણી પાઈ દો, ઉમરું નહીં સડે. પી નીકળી ગયો. બીજો દિવસ જો ભાઈ પાછા ઘરે લઈ નીકળ્યા એટલે ફળિયામાં આવીને ઉભા રહ્યા કે ભાભી કે એક ગ્લાસ પાણી પાઈ દો. તો કે ના નથી પાડી. તો કે તમે ઉમરું સડવાની ના પડે, ઉમરું ક્યાં સડ્યા? એટલે એને ભાભીને વિશ્વાસ આવ્યો કે હું કહું એમ કરશે. ગ્લાસ પાણી પાઈ દીધું કે કાલ છે ને તમે મારા ફળિયામાં નહીં આવતો. ભાભી કાંઈ વાંધો નહીં. એના ભાઈની ગેરહાજર વૈયા ગયા ઘરે. એટલે સવારમાં આવીને ખડકી બારી ઉભાડીને પાણી પાઈ કે ભાભી, તો કે એક ગ્લાસ પાણી પાવ ને. તો કે મેં તમને હાવ ના પાડી, તમે મારે ઘેરે નહીં આવતા. તો કે પણ ફળિયામાં આવવાની ના પાડી, ઉમરું સડવાની ના પાડી, આજ તો હું બજારમાં આવું. એટલે એની ભાભી ગ્લાસ પાણી પાઈને કીધું કે તમારા ધંધો ન મૂકવો હોય અને તો તમે મારા દેર હું કારે હાસા માનો. એટલે કે ભાભી બોલો ને. તો કે સાસટીયાના ઘરમાં તોળી તલવાર, તોળી ઘોડી અને તોળી નાર છે, તમે લઈ આવો તો હું સુરવીર હાસો માનો, નકર મારો દેર નમાલો છે એવું માનો. અરે ભાભી કે કાલ સૂર્ય ન ઉગે ત્યાં લઈને જો તમારા શરણમાં હાજર કરું તો કે તો મારો દેર હાસો. અને ભળ્યો પાણી પીને અને ઘોડો મારી મૂક્યો. ઘોડો મારી મૂક્યો. એ વખતે સાસટીયાને ઘેરે આવો સત્સંગનો જામલો જામેલો હતો. હાજી જામેલો હતો. એટલે એ વખતે તો કઈ દરવાજેથી તો હવાય નહીં. ઘોડા હારીમાં બખોરો પાડ્યો. બખોરો પાડ્યો એટલે ઘોડું ભડક્યું અને સાડરી ખેંચી નાખી. અને ભડક્યું એટલે તરત સત્સંગ હતો એમાં વિક્ષેપ પડ્યો. એટલે કીધું ભાઈ ઘોડો છૂટી ગયો છે, જઈને કોઈ બાંધો. એટલે એ વખતે સાસટિયાજી ઉભા થયા. સાસટિયાજીને ખીમડિયા કોટવા ઉભા થયા અને ઘોડાની સાડહેરી લઈને મારવા ગયા. પણ ભાઈ ઘાસમાં હંતાણો જમણા હાથની મારી ખવાઈ ગઈ સાડહેરી. આપણે અત્યાર સુધી કઈ એક વરતોલા રહ્યા તો ગોરદાદા એમ કીધું કે જમણા હાથમાં પાણી લ્યો ને ડાબો હાથ નીચે લીધો ને. પણ કારી ગોરદાદાને પૂછ્યું કે જમણા હાથમાં પાણી હું કામ લેવાનું, ડાબો એકે હું કામ? કારી બીજે પૂછ્યું કે હાંચે ગયા ને સદગુરુને શરણે ગયા. સદગુરુ છે સામે તો પ્રશ્ન થવા જોવે ને પૂછવું જોવે, નહીં ન હોય. પણ એ કે આપણે માથું હલાવી જાય ને આ કાને લે ઓલે કાને. બહુ વિચારવા જેવું અને પૂછવાનું. હમણાં ભજનમાં કીધું કે જ્ઞાની હોય એની સામે વિવાદ કરવો અને અજ્ઞાનથી હાથ જોડી દેવો, એની સામે વિવાદ કરવો નહીં. અને આવા જ્ઞાની હોય ની પણ આપણે વિવાદ કરીને તો કાંઈક જાણવા મળે.
એ વખતે સાઢેરી મારી દીધી અને હૂતો ભજન સાંભળે છે પણ ઉકારો કર્યો નહીં. સુરવીર હતો. ભજન સાંભળતા ને તાર લાગી ગયો. એ વખતે સત્સંગ પૂરો થયો અને પ્રસાદ વેસાવા માંડ્યો. તારે કીધું એક પડીયો વિજ્યો છે, કોઈક માણસ હશે કે તપાસ કરો. એ વખતે તપાસ કરે છે અને હાથ પાડે છે. તારે સાસઠિયાજી કહે છે કે જે હશે એની કામના અમે પૂરી પાડીશું, પણ જ્યાં હોય નાલી હાજર થાય. તો કે ભાઈ હાજર તો કારો નો થવું, પણ આ બંધાણો સમયનું કરવું હું. તો કે ક્યાં? તો કે આ ઘોડાહારમાં. એ વખતે સાઢેરી ક્યાંય અને તોરલે કીધું કે લ્યો પડ્યો. તો કે પડ્યો કેમ લવાશ? જમણા હાથમાં તો ફાંકો પડી ગયો. તો કે ડાબો હેઠે રાખો, તેદુનો રિવાજ આવ્યો. આ આજકાલનો નથી. એ કે ફાંકો પડી ગયો તો થઈ ગયું, ડાબો નીચે રાખો. આ તેદુનો પૂજા પાઠ કરીએ ને, તેદુનો જમણા હાથમાં પાણી અને ડાબો નીચે તેદુન હાલ્યો આવ્યો. પણ આપણે એમને લુલેલું નાખી દઈ, પૂછવાનું નહીં કોઈ કે આ રિવાજ ક્યારો આવ્યો કે હું છું. એટલે એ વખતે પ્રસાદ લીધો અને કીધું કે તમે આવ્યા શા માટેના હંતાવું કેમ પડ્યો? એટલે એ વખતે જેસલે ઓલા હુતા ભજન સાંભળ્યા ને, ત્યાં પડાળ અંતરના ખુલી ગયા. ત્યાં ખોટું બોલાય એવું નથી. એ કે 3 વસ્તુ લેવા આવ્યો: તોળી ઘોડી, તોળી તલવાર અને તોળી નાગ. એટલે એ વખતે સાસઠિયાજી કીધું કે દેવી તૈયાર થઈ જાઓ અને હારી જાઓ, પણ જોઈજો તમારો રંગ એને સડી જવો જોવે, એનો રંગ તમને સડવો જોવે નહીં. જોઈજો. કેડે સત્સંગ કરતા કરતા કંડલા બંદરે આવ્યા. ત્યાં સુધી આ કાંઠે સોર અને સામે કાંઠે ગયો તો પીર બીનો જોઈ કે નો બેન. આપણે તો એવા કર્મ કર્યા છતાં નથી કઈ બનતું. આ તમારે મારે વિચાર કરવાનો. તો એ વખતે તોરલ કહે છે કે જેસલ પાપ તમારું પ્રકાશો અને ધર્મ એનો કીધો કે જેસલ નો કીધો. તો આપણા ગુરુ આપણને શું કીધું? તો એ આપણે સૂચ્યું. જોઈ, નથી હોમ કર, નથી જપ કર, નથી જાત્રા કર, નથી ગંગાજીમાં નાવું, કોઈ વસ્તુ નથી કીધું. જેસલ પાપ તમારો પ્રકાશો અને ધર્મ તમારો સંભાળો. જોઈ, આ કાંઠે સોર ને સામે કાંઠે ગયા હતા, પીર થઈ ગયા. તો આ રીતે તમારે મારે પણ કરવું પડશે. જ્યાં સુધી બીજાનો ધર્મ કે બીજાનું કર્તવ્ય કરશું ત્યાં સુધી આપણો પાર આવશે નહીં. અને આપણે ખેડૂના દીકરા છે. ઉપર વાવી ઉગે, આમ વેરી ઉગે કે ઊંડું વાવી ઉગે? હે, કેવું ઉગે? હે, ક્યાં નો વાવી નહીં, આમ વેર્યું હોય એને ફળ આવે ખરું. કદાચ ઉગ્યું છે તો ઝાડવું એના ફળ નહીં આવે, અને ઊંડું વાવ્યું છે એ જ ઉગશે. અને આપણે છે પણ તોય ખંપાળી ફેરવીને દાટીએ છે. ઉપર વાવ્યું છે કીડી કુંજળ કઈક સણી જાય, અને આપણે કઈક કર્યું છે ને તો એ માઇક ને ભૂંગળે બોલશું ફલાણા ભાઈ એટલા લખાવ્યા, કેટલું કર્યું. જેસલે પાપ હતું એ પોકાય, અને આપણે શું પોકારીએ? આ વિચારો કઈક સારું કર્યું હોય ને એ આપણે ગાય, એટલે ઈ બળે. અને જેસલે પાપ ગાય જાહેર કર્યું એટલે ઈ બળે. પછી આપણને તો કર્મ જ આપે. હું કે એ ઊંડું ટાક્યું, કઈક કર્યું હોય, કોઈ ભાવતો ના ને એટલે એ ઉગે, અને એ ફળ ભોગવવું પડે. એટલે ગંગા સીધી કીધું કર્મ કાંડ જેને નડેની પાનબાઈ, જેને આવ્યો ગુરુ વસન નો વિશ્વાસ. પછી જયારે તોરલ ને લઈને આવે છે અને એક તારો લીધો અને તલવાર મૂકી દીધી. કાયમ સત્સંગ ભજન કરે એમ આમ સંતો આવેલા અને જમાડવાનો ટાઈમ છો પણ ઘરમાં કાંઈ ન મળે. એ વખતે તોરલે કીધું તમે સત્સંગ ચાલુ રાખો, હું ગામમાં કાસું સીધું લઈ આવું. એ કાસું સીધું લેવા જાય છે અંજારની માલપા. એ વખતે સધીરાની દુકાને જાય અને કાસું સીધું લે છે. કાસું સીધું લઈને થેલી હાથમાં લીધી. એ કે પૈસા? તો કે જેસલ દઈ જાય. તો કે એની હારી ક્યાં બાતું, થેલી મૂકી દો. એમ રગજગ કરે છે. એમાં દ્રષ્ટિ તોરલ માથે પડે. કોની? સધીરાની દ્રષ્ટિ પડી
અને મન બગડ્યું એટલે કીધું કે દવ ખરો જેટલા સાધુ જમાડવા એટલા, પણ કાલ મારે મોલે આવવું પડે. આ કે કાયા કાંઈ છે એ કાંઈ મારી છે નહીં. અને વસને બંધાણે કોઈ કાયારી લેવા દેવા કર્યા નથી કે હું વસન આપું છું, કાલે હું તમારે મોલે આવી. હેમથી બંધાણા વસન છે. આવ્યા કાસુ સીધું લઈને અને સંતો જમાડ્યા, ભજન સત્સંગ પૂરો થયો, રાતના 12 વાગ્યા અને શણગાર થઈ ગયો. એ વખતે જેસલે કીધું કે દેવી ક્યાં? તો કે આપણે સાધુ જમાડ્યા તો હું કાસુ સીધું લઈને આવીશું, મેં વસન દીધું. તો કે પણ આ મેં વરે છે, સધીરાની હવેલી છે એ બગડશે. તો કે બગડે કે ન બગડે, વસન આપ્યું એટલે મારે અહીંયા જવું પડશે. તો કે દેવી મારે ખંભે બેહી દો, નકર તલવાર લઈને ધોડ્યો હતો સધીરો ગામ મૂકી દે કે રે વસન જવો. તલવાર મૂકી પછી ઉઠાવી તો એમ આપણે ગુરુ શ્રેણે મૂક્યું અને ઉઠાવીએ તો આપણે જેવું. બહુ વિચારવા જેવું છે ભગવાન. આ ઉપદેશ આપણે લીધો અને ગુરુને વસન આપ્યું. ગુરુએ નથી કીધું, પણ આપણું બોલેલું જ આપણે પાળવાનું છે. એનું કીધેલું આપણે કાંઈ નથી પાળવું. એ વખતે ખંભે બેહારીને 3 પગથિયા રહ્યા, તોરલને મૂકીને નીચે બેહી ગયા. અને સાસઠિયા સધીરાજી છે એ જળની જારી લઈને ઉભો રહ્યો. આગળ તોરલ આવશે, ગારાવાળા પગ છે, મારી હવેલી બગડી છે. પગથિયા સડ્યા તો કે ઉભા રહ્યો. તો કે મારા પગ બગડ્યા નથી. તો કે કાં? તો કે જેસલ મૂકવા હોય ત્યાં પોખરો થઈ ગયો. કે આ શક્તિ. એ વખતે કીધું કે માતાજી એ માર્ગ એને બતાવ્યો એ મને બતાવ. કોણ કહેશે? સાસઠિયો કહેશે. એટલે કીધું તોરલે 3 નર તારિયા, સાસઠિયો ને સધીર, જેસલ જગનો સોરઠો ને પલમાં કીધો. આ 3 ને તાર્યા. આ નારી શક્તિ. અને એ કીધું એ પ્રમાણે તમે નું કરીએ તો આની મારી પાસે 3 પીર થાય. એની તો આપણે વાત સાંભળી જોયા નથી, પણ આની મારી પાસે હજડો હજડ દેખાય છે. જો ગુરુના શરણમાં ગયા અને ગુરુ મહારાજને આપણને વસન આપ્યું અને એ વસન માંથી હાલીએ તો આમાં 3 પીર થાય. જેસલ કહેતા મન સપનામાં ચોરી કરવા જાય કે નથી જતો? જાય ને. તો મન ગુરુ મહારાજને આપણે આપ્યું, નથી આપ્યું. અને સાસઠીઓ કહેતા સવાસ. સવાસ પ્રાણ હાલી રહ્યો ને એ સાસઠિયા છે. સધીરાજી કહેતા શરીર. દ્રષ્ટિ આની માથે પડી હતી, શરીર માથે. જો ગુરુ મહારાજના વસનમાં છીએ, જેમ એને આપણે વસન આપ્યું છે એને આપણે બોલ્યા છે, આજ મારું તન, આજ મારું ધન, આજ મારું મન શિર સાથે ગુરુ મહારાજને અર્પણ કરું. કે ગુરુ મહારાજ બોલ્યા? આપણે જ બોલ્યા ને. છતાં ચાલો આવી એમ. જો જ્યાં આપણને વસનમાં ઉભા રાખ્યા, જ્યાં વસનમાં ઉભા રહી તો ફરી વાર આમાં આવવું પડે ખરું? આ 3 વસ્તુ ભેગી થાય કે પીર બની જાય? પાછો આવવું પડે નહીં. આ 3 ને 3 તરી જાય. 3 માંથી એક કે 4 વસ્તુ ભેગી ન થાય એટલે પાછું તમારે મારે ન આવવું. પણ ત્યાં આપણે ઉભું રહેવું નથી. ગુરુ મહારાજના શરણમાં આ 3 વસ્તુ ચોથું માથું કીધું, પણ મારી જીવાય માથું ના આપ્યું, શ્રીફળ જ આપ્યું. અને ગુરુ મહારાજ છે ને એ માથું આપણને પાછું નથી આપતા. હું કામ નથી આપતા? ખાલી પૂછ્યું અને વિચાર કર્યો, આપ્યું માથું પાછું? બાકી તન આપ્યું, મન આપ્યું, ધન આપ્યું. એટલે મહાપુરુષ સાખી બોલે કે સત્સંગ જેવું ધન મળ્યું અને સદગુરુ જેવા મળ્યા જોને શેઠ. ભીખ માગવાનું મટી ગયું પછી કોની કરવી વેઠ? એની વેઠ કરવી પડે ખરી? કે માનતાઓ કરવી પડે, કઈ જવું પડે, પણ છતાં વેઠ મૂકતા નથી. જોઈ લો તમે. આપ્યું માથું પાછું તો હું કામ નથી આપ્યું? પૂછ્યું કરે ને કે શું કરવું તમારા માથાને? મન, બુદ્ધિ, ચિત્ત ને અહમ એ આ ખોપડીની મારી પાસે. એટલે જો આ વસ્તુ પાછી આપીએ તો મન છે જ્યાં હોય ને ધોળવવા મળશે. અને કા અહંકાર થઈને ઉભો રહે હું મોટો જ્ઞાની થઈ ગયો,
મારી જેવું કોઈ નથી, કાંઈક નો કાંઈક અહમમાં કરશે તો પાછો 84માં જાય, એટલે આ વસ્તુ નથી આપતા. પણ આપણે કાંઈ પૂછ્યું જ નથી. આ અંતરણની સારી વસ્તુ આમાં ભરી અને એનથી આ બધું હાલે છે. પૂછી લેજો હજી કે આ કેમ નથી આપ્યો ને હું કારણ. એ આમાં બધું ભર્યું, આ ખોપડીની માલિકા. અને કબીર સાહેબે એને તુંબડી કીધી, મનરેક તુંબડી. એવું કઈ ભજનની માલિકા કડી કીધી, મને ભજન નથી આવડતું ભગવાન, એટલે આપણને પાછું નથી આપ્યું. પણ છતાં આપણે ક્યારું લઈ લીધું એ જ ખબર નહીં. 5 શબ્દ આવડે ત્યાં કે હું જ્ઞાની થઈ ગયો. ના, આમાં તો મટી જવાની વાત છે. કઈ થવા જાય ને તો સેમ નમ જ હતું, થેલા જ હતા. પણ ગુરુ શરણે તો મટી જવા માટે ગયા. ગંગા સતીનું એક એક ભજન લઈ લો. રૂપ ગુણ નામને મીઠા કરી માનો પાનબાઈ, તો બતાડું ગુરુનો દેશ. આ મીઠા કરવાની વાત કરી. અને લોયણ લાખાને કહેશે કે લેખ્યા નામ ખોટા કરી માનો તો મહાપદને પામો. ખોટા કરવાની વાત કરી. પણ ક્યાં નામ? કે જગતે ઉપજેવા ઈ, પોતાનું નહીં. અને ગુરુ મહારાજે ઈ નામ મીઠા કરીને પોતાનું નામ સમજાયું કે નહીં. અને આપણે બીજા નામને વળી ગયા છે. આપણે જ્યાં ઊભું કર્યું ત્યાં ડોટો દઈએ અને જ્યાં દોડી. મંદિર આપણે બનાવ્યું, મૂર્તિ આપણે લાવ્યા, પ્રતિષ્ઠા આપણે કરાવી, અને આપણે આરતી કરીએ, અને આપણે થાળ ધરાવીને આપણે ખાઈ જઈએ. અને આ મૂર્તિ 9 મહિના પરમાત્મા હામા ઉભા રહીને બનાવી. 10મે મહિને જન્મ થયો, ઓર પછેડો તોડ્યો અને નાળનો કટ કર્યો, એટલે પ્રાણ પ્રતિષ્ઠાની માલિકા પ્રગટ થઈ ગઈ. પણ તમને મને ખબર નથી. પ્રાણ તૈયાર ચાલુ છો ત્યાં સુધી આપણે નાળથી પ્રાણ દેતા હતા. એટલે એ વખતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ. પણ હવે આવા કોઈ સદગુરુને શરણે જઈને માલિકા દેવની મૂર્તિ પધરાવી ગયો એટલે કાંઈ કરવાનું ન હોય. આ એ પધરાવવા માટે જ ગુરુ શરણે જવાનું છે, બાકી બીજું કાંઈ નહીં. એટલે દોડધામ બધી મટી જાય. હું કે પ્રાણ પ્રતિષ્ઠા તો થઈ ગયેલી જ છે, ગુરુ મહારાજને ખબર જ છે. પધરામણી ખાલી કરવાની છે. આ તો ગુરુ મહારાજને લાવી તો કે ભાઈ અમારા રૂમ ની માલિકમાં નવો લીધો તો એમાં પગલા પાડો. પણ ગુરુ મહારાજને ઘરે પૂછજો કે ત્યાં ઉભા રહીજો, હું પોતું મારું છું, કામ હાલી ગયા છે, પોતે કરીને ભૂઈ નાખશે. આપણે પડાવી પણ પગલા આમાં પડાવો. પગલું એટલે વસનનું, જ્યાં ઉભા રાખ્યા ત્યાં ઉભું રહેવાનું છે. આ વાત મહાપુરુષે કરી. પણ આપણે ઊંધું ઉપાડ્યું કે મારે ઘરે આવો તમે પગલા પાડો, કારણ કે આશીર્વાદ જો તો એને ઘરે આશીર્વાદ ન દઈ જાય, તેને રળવું મટી જાય. અમારે ઘરે નો આશીર્વાદ દી, અમારું ઘર અભરે ભરાઈ જાય. પણ એમ ન લાગે મારા ભગવાન. આશીર્વાદ તો જયારે પોતાનું કાર્ય એવું છે ત્યારે નહીં દેવો હોય તો એ દેવાઈ જાય. બાકી તમે ગમે ધામમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ક્યાંય આશીર્વાદ કે કોઈ વસ્તુ નહીં મળે. પણ ઘરની માલપા 80 વર્ષના ડોશી કે દાદા બેઠા છે, એ ગમે ત્યાંથી ફરીને આવીને છોકરા એમ કહે કે મારા બાપાની ફરીને આવ્યા તો તરત હાથ ફેરવીને કહે કે બટા ત્યાં ભૂખ્યો તરસ્યો કે દુઃખી નથી છો ને, આશીર્વાદ ન્યા મળે. પણ ન્યા તમારે મારું ધ્યાન નથી. એટલે દેવમાં દેવ હોય ને તો માતા પિતા ને પછી ગુરુદેવ. સાખી લખીને આપણે બોલીએ તો જવું. પ્રથમ કોને સમરીએ, કોના લઈએ નામ? માતા પિતા અને પછી ગુરુ આપણા. અને ભગવાન કે વજોરાત મારું નામ લેજે ને, કે મારી કઈ જરૂર નામ લેવાની નથી. સોખી જ વાત કરે છે. એટલે જેમ જેમ આપણે તમારે મારે સમજવું પડે છે. વાણીયું ભજન જે જોવો એ કોઈ વસ્તુ ખોટી બનાવી નથી. પણ એની વાંહે ભેદ પડેલો છે. એ તમારે મારે જેમ જેમ આવા સંતોને શરણે જઈને સમજવું પડે છે, તો એ છૂટશે. બાકી એમને કોઈ વસ્તુ છૂટે એમ નથી. અને જ્યાં જોવો અહીંયા આ જગદંબાઓ છે એને તો જવો કીર્તિ ગવાણી, કેટલી ઠેઠ સુધી તમે જવો. હારો ધરો તો એ બેઠા, હારો પથ્થર તો એ બેઠા, હારો ડુંગરો તો એ બેઠા. એની ભક્તિ ઊંચી છે. અને તોરલે 3 નર તાર્યા 66 સદીર જેસલ જગનો છોડતો પલમાં કીધો પીર. 3 મોળા હતા ને તાર્યા.
લાખો મોળો હતો તો લોયણી તાર્યો, માલદેવ હતો તો રૂપાદેવી તારી, અને આપણામાં નરસિંહ મહેતા હારામાં હારા થઈ ગયા મહાન. તો એ માણેકબાઈ નું નામ છે. આપણી ભક્તિ જો કેટલી ઊંચી અને આવડાની ભક્તિ જો બહુ વિચારે જેવું કરવા જેવું છે ના. આપણે 252 ભક્તોની ભક્તમાળા છે, એમાં ઉષામાં ઊંચું નામ તો કે નરસિંહ મહેતા જેવી ભક્તિ નહીં, પણ તો માણેકબાઈ નું નામ ન આવ્યું. અને તમે આમ સુધાર્યું. અને સમાજની દ્રષ્ટિએ જો જોઈએ તો 3 ફેરા મોરે હાલવા દીધા. 7 ફેરે ઘોડી માથે ચડીને આવ્યા, તલવાર લઈને આવ્યા, ઘણા ઝાનિયા લઈને આવ્યા, તો એ 7 ફેરે જોવો. કારણ કે તમે આપણે કામમાં જાય છે અને ઘરે કોઈ આવ્યું કાર્યું તો પુરુષાર્થ માટે એને સ્થાન આપ્યું. નકર એમ કે કામ કરવા ગયા છે ત્યાં વાહે આપણને મોકલી દે તો મહેમાન આવે ફરી વાર? આવકાર કોનો છે? એટલે બહુ વિચાર. અને કોઈ વસ્તુ ખોટી નથી, પણ જેમ સમજી અને સત્યને માર્ગે તમારે મારે હાલવું પડશે, ગુરુના વસનમાં રહેવું પડશે. એટલે ગંગા સતી કીધું વસન વિવેકી જે નરને નારી પાનબા એને બ્રહ્માજીત લાગે પાન, પણ વસનમાં રહીએ તો વસન છૂટ્યા તો 84 તો છે. એટલું કહી મારી વાણી અંબારામ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજની જય.